ખેડૂતો માટે યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ મિત્રોનું સ્વાગત છે। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું સરકાર દ્વારા જમીન માટે સૌથી મોટો નિર્ણય। જમીન અને મકાન કોઈ પણ હવે પચાવી નહીં શકે। તો નવા નિયમો જારી કર્યા છે કે સરકારે કડક રીતે પગલાં સાથે આ નિયમ જારી કર્યા છે। તો સંપૂર્ણ માહિતી જાણીશું। વિડીયો અંત સુધી જોતા રહેજો। જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો ચાલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, વિડીયોની અંદર આપણે વાત કરીશું કે હવે તમારું મકાન, જમીન કે કોઈ નહીં પચાવી શકે, ના થયા વિનાની જમીન અંગે સરકારે મોટો નિર્ણય લીધો છે। વિધાનસભા ગૃહમાં ગુજરાત જમીન મહેસૂલ વિધેયક 2025 બિલ પસાર કર્યું છે, જેમાં સરકારે ના થયા વિનાની જમીન અંગે એક એવો નિર્ણય લીધો છે કે ગુજરાતમાં 30 લાખ વધુ મકાનો તેનો સીધો ફાયદો થશે। તો રાજ્યમાં બિનખેતી કરાવ્યા વિનાની જમીન પર મંજૂરી વિના કરેલા બાંધકામ મિલકત હકો આપી વિશેષ આર્થિક લાભ આપવાના હેતુ બિલ સુધારો કરવામાં આવ્યો છે। તો મિત્રો, ના થયા વિનાની જમીન, જે બિનખેતી કર્યા વિનાની જમીન છે, એની મંજૂરી વિના તમે તમારા ખેતરની અંદર બાંધકામ મિલકત હક સરકાર તમને આપશે, જેમાં નાગરિકોને રહેણાંકની પાયાની જરૂરિયાત કાયદેસર હક પ્રાપ્ત થયા અને તેની સર્વાંગી હિતો સુનિશ્ચિત કરવા રાજ્ય સરકારે આશય છે। સુધારા દાખલ થવાની આ કાયદા સંબંધિત અર્થઘટનના પ્રશ્નો, લિટિગેશન અને વહીવટી ગૂંચવણો ઘટશે એવું સરકાર માનવું છે। ત્યારે આવા સરકાર ધ્યાને આવ્યું હતું કે ના થયા વિનાની જમીન લોકો માટે મોટી સમસ્યા બની હતી, ત્યારે હવે એને વગરની જમીનવાળા સીધો ફાયદો થશે। તો મિત્રો, કાયદો પસાર થયા હવે વર્ષોથી પોતાની માલિકીની જમીન પર બાંધકામ કર્યા પછી નિયત થયેલ હોય કોઈ સોસાયટી, નિયમિત ન થતી હોય તેવી સોસાયટી, મકાન માલિકો બાકી પ્રીમિયમ, દંડ કે વ્યાજ ભરી અને દસ્તાવેજ કરી શકાશે અને મકાન કાયદેસર થઈ શકશે। તો મિત્રો, વધુમાં મંત્રીએ જણાવ્યું છે કે સરકાર આ ઉદારતા એવા લોકો માટે જેમણે પોતાની જમીન પર બાંધકામ કર્યું છે પણ જરૂરી પરવાનગીઓ લેવા કોઈ કારણોસર ચૂકી ગયા છો, તો પોતાની જમીન પ્લોટ પાડીને કોઈ એ વેચવા, તેના પર પ્લોટ લઈને મકાન બનાવ્યું, એ વ્યક્તિ ખ્યાલ નથી કે વેચનારે બિનખેતી પરવાનગી લીધી નથી કે બીજી નિયત અનુસાર પરવાનગીઓ લીધી નથી, તો અજાણતા શરત ભંગ થયો છે, તો કાયદાની જાણકારી અભાવે શરત ભંગ થાય અથવા ઇરાદાપૂર્વક ન થઈ હોય તેવી ભૂલને કારણે સહન કરવું પડે તે માટે બિલ હેતુ રહેશે। તો મિત્રો, સરકારે જે નિયમ અનુસાર મંત્રી રાજપૂતે કહ્યું છે કે વર્ષ 2017માં સુધારેલા કાયદા કેટલાક સુધારા લાવવા જરૂરી જણાતા હતા। તો ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમ 1879ના પ્રકરણ 9 કની કલમ 125(6)ની જોગવાઈ વધુ અસરકારક બનાવવા ભાગરૂપે રાજ્ય સરકાર પ્રાપ્ત સૂચિત સુધારા બિલ હવે જમીન મહેસૂલ વિધેયક 2025 રજૂ કરાયું છે, જે પ્રમાણે પ્રવર્તમાન કાયદા કલમ 125(6)માં સુધારો કરી અને 125(6)(1) કલમ 125(6)(1)(2) અને કલમ 125(6)(1)(3) ઉમેરવામાં આવી છે। તો કોંગ્રેસના નેતા અમિત ચાવડા અને શૈલેષ પરમારે સુરતની સરકારી જમીનો, ગૌચરની જમીન પર બાંધકામ નિયત થઈ કે નહીં તે સ્પષ્ટ કરવાની માંગ કરી છે, જેને જવાબ આપતા મંત્રીએ કહ્યું કે કોઈ બિલ્ડર સરકારી જમીન પર પચાવી પાડવાનો કાયદો થશે નહીં। તો મિત્રો, એ અંતર્ગત આપણે જાણીએ તો ગુજરાતની અંદર જે ગૌચરની જમીનની અંદર ગરીબ પરિવારે બાંધકામ કર્યું છે, તો સરકારે એવો નિર્ણય પણ લેવો જોઈએ કે નહીં કે સરકારી જમીનની અંદર જે બાંધકામ કરેલું છે એ સરકાર જે ગરીબ પરિવારો છે એમને એક પ્લોટ ફાળવે, તો પ્લોટના આધારે ગરીબ પરિવારો ગૌચરની અંદર ઘર બનાવી શકશે। તમારું શું કહેવું છે કે ખરેખર પણ ગુજરાતના જે ગૌચર જમીન છે એ અંતર્ગત સરકાર દ્વારા ગરીબોને પ્લોટ ફાળવવો જોઈએ કે ન ફાળવવો જોઈએ? કમેન્ટ કરીને અવશ્ય જણાવજો। જય હિન્દ, વંદે માતરમ, જય ગરવી ગુજરાત।